ગાંધીધામ તાલુકાના પડાણામાં રહેતા પરપ્રાંતીય અરુણ કુમાર નામક શખ્સે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકી હતી। વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સે પ્રયાગરાજના કુંભ મેળા, એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર ધમાકા કરવાની ધમકી આપતી પોસ્ટ મૂકી મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ બનાવ્યો હતો। આ ઉપરાંત થોડા સમય અગાઉ કોડકીના શખ્સે પણ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ પોસ્ટ મૂકી હતી। કચ્છ જિલ્લો કોમી એકતા અને હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે દેશમાં પ્રખ્યાત છે, ત્યારે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો વેમનસ્ય ફેલાવી હરકતો કરી મુસ્લિમ સમુદાયને બદનામ કરવાની ચેષ્ટા કરે છે। આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર સામે દેશદ્રોહની કલમો તળે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા કચ્છ મુસ્લિમ યુવા સંસ્થાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ વેળાએ સંસ્થાના જત ઇકબાલ, મોહસિન હિંગોરજા, ઇસ્માઇલ રમજાન કુંભાર, ખલીફા મોહમ્મદ હુસેન, અમીસ જુનેજા વગેરે હાજર રહ્યા હતા। અમદાવાદ પોલીસે અહીંયા આવી અને એક મુસ્લિમ યુવકને પડી ગયેલા, તેના બાદ પોલીસની કામગીરી સારી કહેવાય કે સઘન તપાસ બાદ જાણ થઈ કે આ વ્યક્તિ અરુણ જોશી છે અને હિન્દુ વ્યક્તિ છે, ત્યારે એની ધરપકડ કરવામાં આવી છે। અમારી માંગ એ છે કે છેલ્લા 6 મહિનાથી આવા કચ્છમાં એવી કઈ સંસ્થાઓ છે જે આવા લોકોને સપોર્ટ કરી રહી છે, તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવે। એનાથી અગાઉ કોડકીના એક બનાવમાં પણ એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી, જેના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરેલી છે, અરજીઓ કરેલી છે। ત્યારે આ વ્યક્તિઓ આવી આઈડીઓ હજી પણ ચાલુ છે, અવિરત ઝેર ભોંકવાનું હજી પણ ચાલુ છે। અમારી માંગ એ જ છે કે જો કચ્છમાં શાંતિ અને એકતા જાળવવી હશે તો પોલીસ પ્રશાસનને આવા વ્યક્તિઓ પર રોક લગાવવી પડશે અને મુસ્લિમ સમાજને પણ વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર અને પ્રશાસન ઉપર કે અહીંયાથી આવા લોકો ઉપર કાયદાકીય કડક કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ પ્રશાસનને પણ મુસ્લિમ સમાજનો વિશ્વાસ જીતવો હશે તો આ વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી જે આઈડીઓ છે બ્લોક કરવામાં આવે।